વાવ થરાદના ઠાકોર સમાજના આગેવાન ભાવનાબેન આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। એમણે કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો છે। કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખે પક્ષ સાથે છેડો ફાડ્યો છે અને ભાજપમાં જોડાયા છે। વહેલી સવારે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો છે। કેશાજી ચૌહાણની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે। પૂર્વ ધારાસભ્ય અનિલ માળી પણ આ દરમિયાન હાજર રહ્યા। 50 સમર્થકો સાથે ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે। ટિકિટ મુદ્દે નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસ છોડ્યું છે। જિલ્લા પંચાયતની બેઠક પર તેમણે ટિકિટ માંગી હતી। કોંગ્રેસે બળવંતજી ઠાકોરને ટિકિટ આપતા નારાજગી સર્જાઈ। રમેશ રબારીને ટિકિટ આપતા ભાવનાબેન રોષે ભરાયા હતા। ટિકિટ ન મળતા ભાજપમાં જોડાઈ અને પ્રચાર શરૂ કર્યો છે। વર્ષોથી 25 વર્ષથી પાર્ટીમાં કામ કરતી હતી, પણ મારી અવગણના કરી અને મને પાર્ટી મેન્ટેજ ના આપ્યો એટલે હું નારાજગી કરી અને મારે અત્યારે હાલમાં કોંગ્રેસમાં રાજીનામું મૂકી અને ભાજપમાં જોડાઈ ગઈ। ભાજપમાં મને પાર્ટી અરે કાર્યકર તો કોંગ્રેસના કાર્યકર છે ને એ કોઈ તમે મેં આપતા નહીં મોન મર્યાદા અને ઓમ થાય એક ઓમ જાય એટલે મને ના થાય એટલે હું જોડી।